આદમી પાર્ટીની પત્રકાર પરિષદમાં આપનું સ્વાગત છે। આજે ગુજરાતના ખેડૂતો એટલા દુઃખી છે કે એક તો પાક વીમો યોજના બંધ છે, ખેડૂતોને ભાવ નથી મળતા, ખાતર પૂરતો નથી મળતો, ખાતરના ઊંચા ભાવ છે, ડીઝલ મળતું નથી, ડીઝલમાં હેરાન પરેશાન થાય છે। આટલું ઓછું હોય તેમ રાજ્ય સરકાર પ્રેરિત ખેડૂત ઉપર એક મોટી આફત આવી છે। અને રાજ્ય સરકાર પ્રેરિત એટલા માટે હું કહું છું કે પ્રાઇવેટ કંપનીઓ અને રાજ્ય સરકારે મળીને જે ખેડૂતો પોતાની જમીન ખેડતા હતા એને ખબર નહોતી ને રાતોરાત હાઈ ટેન્શન લાઈનો કચ્છથી લઈને જામનગર સુધી, આ બાજુ ધોળકા સુધી, લગભગ આખા ગુજરાતમાં હાઈ ટેન્શન લાઈનો નાખવાની છે। ત્યારે સવાલ ઈ થાય છે કે ખેડૂતોને અત્યારે પોતાના ખેતરમાં જવા માટે પોલીસ સાથે ઘર્ષણ થઈ રહ્યું છે। શું કામ થઈ રહ્યું છે? તો વળતર પૂરતું મળતું નથી, વળતર કોઈક ત્રીજો નક્કી કરે છે। અને મેં એવું સાંભળ્યું છે, આ તપાસનો વિષય છે, કે કંપનીઓ જે વીજ કંપનીઓ છે, જે થાંભલાઓ નાખે છે, પવનચક્કીઓ નાખે છે, આ વીજ કંપનીઓ કરોડો રૂપિયાનું ફંડ ક્યાંક કોઈક પાર્ટીને આપી રહી છે, નેતાઓને કોન્ટ્રાક્ટ આપી રહી છે ભાજપના, અને સાથે સાથે કેટલાક અધિકારીઓ પણ આમાંથી કમાઈ રહ્યા છે, પણ ખેડૂતને કાંઈ મળતું નથી। ખેડૂતની જમીનમાં થાંભલા નાખીને આ લોકો કરોડો કમાવાના છે। કઈ રીતે કમાવાના છે? આ પ્રાઇવેટ કંપનીઓ છે, પ્રાઇવેટ કંપનીઓ છે એ વીજળી ઉત્પાદન કરશે કે વીજ વહન કરશે કે વીજ લઈ જશે, એટલે એ તો પોતે જ કમાવાની છે। અને ખેડૂતોને પૂરતું વળતર આપતી નથી। ગુંડાઓ, લુખાઓ કે કેટલાક લોકોને કોન્ટ્રાક્ટ આપી દે છે, તો નેતાઓને કોન્ટ્રાક્ટ આપી દે છે, પોલીસને ભાડે રાખીને પોલીસને લઈને લાઠીચાર્જ કરાવે છે ખેડૂતો પર। ગઈકાલે જે મોરબીના જેતપર ગામે એક મંત્રીના ગામમાં જે રીતે પોલીસે મહિલાઓ, બાળકો, ખેડૂતો ઉપર અત્યાચાર કર્યો, એ અત્યાચારની હદ વટાવી દીધી। આ પેલા સુરેન્દ્રનગરમાં, આ પેલા દ્વારકામાં, જામનગરમાં, રાજકોટમાં, તમામ જગ્યાએ પોલીસને આગળ કરીને ભાજપ છે એ ખેડૂતો પર અત્યાચાર કરી રહી છે। મારે બે સવાલ કરવા છે સરકાર। આ કહેવાતી હિન્દુ સરકાર પોતે એમ કહેતી હતી પ્રધાનમંત્રી હિન્દુ છે, રાષ્ટ્રપતિ હિન્દુ છે, મંત્રીઓ હિન્દુ છે, મુખ્યમંત્રી હિન્દુ છે, સાંસદો હિન્દુ છે, ધારાસભ્યો હિન્દુ છે, તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો હિન્દુ છે, તો મારા હિન્દુ ખેડૂતો ઉપર અત્યાચાર થાય છે ત્યારે બધા મૌન કેમ છે, અને મુખડા કેમ સિવાય જાય છે? પહેલી વાત। બીજું કે તમને કમાણી જોઈએ તો તમે હિન્દુને ભૂલી ગયા? તમે કહેવાતા હિન્દુઓ છો ભાઈ? ત્રીજી વાત કે આ તમામ બાબતમાં તમે એરપોર્ટ ઉપર પાર્કિંગ આપણે જે પ્રાઇવેટ કંપનીઓને તમે આપ્યું છે એ કલાકના ભાડું લે છે। એએમસી અથવા તો કોઈ પણ મહાનગરપાલિકા હોય એનો પાર્કિંગમાં કલાક, 2 કલાકમાં ભાઈ પાર્કિંગના ચાર્જ લાગે છે। તમે જુઓ પ્રાઇવેટ જે મોબાઈલ ટાવર નાખે છે એ પણ તમે ભાડે આપીને એના ચાર્જ લે છે। તો મારા ખેડૂતની જમીનમાં વર્ષો સુધી થાંભલાઓ નાખીને એ પણ કાંઈ વળતર વગર, એ કોને નક્કી કરે છે ભાઈ? કોણ નક્કી કરે છે? અચ્છા, કમાય છે કંપનીઓ અને વળતર સાવ ટૂંકું આપે ને એમાં તમારા ભાજપના નેતાઓ કોન્ટ્રાક્ટરો કમાય, એ કામ રાખે એ કમાય, અધિકારીઓ ત્યાંના લોકલ કમાય, પણ મારો ખેડૂત કોઈ કમાતો નથી। એટલા માટે આજે મુખ્યમંત્રીશ્રીને મેં પત્ર લખ્યો છે અને મુખ્યમંત્રીશ્રીને મેં માંગણી કરી છે કે એક તો હાઈ ટેન્શન લાઈનની અત્યારે કલેક્ટરની અધ્યક્ષતામાં તમારી સમિતિ બને છે, વળતર સમિતિ, એમાં ખેડૂતોના હવે ખેડૂતોને કલેક્ટર હુકમ કરી દે, કલેક્ટર એમ કે 144 લગાડી દે, પોલીસને સૂચના આપી દે, કાયદો વ્યવસ્થા સંભાળી દે, ભાઈ કલેક્ટર ક્યાં રાજા હરિશ્ચંદ્રના દીકરાઓ છે? અને એક કલેક્ટર શું કામ નક્કી કરે છે? તો મારી એવી માંગણી છે કે અત્યારે ઘર્ષણ થઈ રહ્યું છે, ખેડૂતોને પૂરતું વળતર નથી મળી રહ્યું, ખેડૂતોને પોતાના ખેતરમાં જવા માટે મંજૂરીઓ લેવી પડે છે, એનો અર્થ એ કલેક્ટરો કે એસપી કે રેન્જ આઈજી કે ભાજપના મંત્રી, મુખ્યમંત્રી યોગ્ય કામગીરી કરતા નથી, એટલે આ ઘર્ષણ થઈ રહ્યું છે। નહીં તો ઘર્ષણ શું કામ થાય? યોગ્ય વળતર, ભાઈ એરપોર્ટ કેમ પ્રાઇવેટ છે, ક્યાં પાર્કિંગનું ઘર્ષણ થાય? ભાઈ લાખો કરોડ રૂપિયા ઉઘરાવી લે છે, આ મોબાઈલ ટાવરો નાખે છે, એમાં ક્યાં ભાઈ ઘર્ષણ થાય છે? અચ્છા, કોઈ મુખ્યમંત્રીના ખેતરમાંથી તો જાતી નથી લાઈન, જેને પીડાની ખબર હોય। એટલે મુખ્યમંત્રી શ્રીને મેં એવું કહ્યું છે કે રાજ્ય લેવલની વળતર સમિતિ બનાવવામાં આવે, સ્ટેટ લેવલની, જેમાં એક્સપર્ટ હોય, ખેડૂત આગેવાનો હોય, અસરગ્રસ્ત ખેડૂતોના જે કમિટીઓ લોકલ લેવલે બને એમાંથી પ્રતિનિધિત્વ હોય, નિવૃત્ત ન્યાયાધીશો હોય, આ રીતે એક રાજ્ય લેવલની વળતર સમિતિ બનાવવામાં આવે। એ વળતર સમિતિ એટલા માટે કે આજે છેલ્લા 5 વર્ષમાં જમીનોના ભાવ આસમાને ગયા છે,
તો 25 વર્ષ થાંભલાની પોલિસી છે, મેં સાંભળ્યું છે, તો 25 વર્ષ પછી જમીનના કેટલા ભાવ હશે ભાઈ? કરોડો રૂપિયા છે. ત્યારે મારો ખેડૂત શું કરશે? અચ્છા, 5 વર્ષ પછી ભાવ વધી જશે, એનું શું થશે? એટલે અમારી માંગણી એ છે કે રાજ્ય સ્તરની એક વળતર સમિતિનું ગઠન કરવામાં આવે, જેમાં વન ટાઈમ નહીં, પરંતુ એક તો એ વળતરની બાબતો સમજવામાં આવે. કંપની કેટલું નફો કરે છે, કઈ કંપની છે, કેટલું કમાવાની છે. અત્યારે આપણે 8 રૂપિયા યુનિટ મળે છે, પછી 25 વર્ષ પછી 30 રૂપિયા યુનિટ મળશે, તો એ નફો કંપનીનો તો વધતો જ આવવાનો છે. તો કંપની નફો કરવાની છે, અહીંયા સેવા કરવા તો આવતી નથી, મફતમાં વીજળી તો આપવા આવતી નથી. બીજું કે આ વળતર કમિટી છે, વળતર સમિતિ પોતે નક્કી કરે વળતરની પદ્ધતિ. તો વળતરની પદ્ધતિ કઈ રીતે ભાઈ? ખેડૂતોએ વન ટાઈમ તમે વળતર નહીં, ખેડૂતોને જે કંપની જેટલો નફો કરે એમાંથી ખેડૂતોને કેટલાક ટકાવારી 8 કે 10%, જે ખેડૂતોનો જેટલો ખેતરનો ભાગ આવતો હોય એ પ્રમાણે એનો નફો ચૂકવવામાં આવે, એવી અમારી માંગ છે મુખ્યમંત્રી શ્રી. અને તો ઈશુદાન ગઢવી ગેરંટી આપે છે કે એક પણ ગુજરાતનો ખેડૂત વિરોધ નહીં કરે, એને મનાવવાની, એને સમજાવવાની અને એને વળતર સુધીની તમે ખાતરી આપો તો એમાં સમજાવવાની જવાબદારી ઈશુદાન ગઢવીની છે. હું જવાબદારી લઈશ મારા ખેડૂતો વતી, પણ ખેડૂતોને કશું આપવું નથી. પોલીસના દંડાઓથી જો અત્યાચાર કરવામાં આવશે અને તમને તાલુકા, જિલ્લા, નગરપાલિકા, મહાનગરપાલિકા, ધારાસભ્ય, સાંસદોમાં ભરપૂર ખેડૂતોએ મત આપ્યા છે, એનો જો તમે બદલો લેવામાં આવશે તો આમ આદમી પાર્ટી ક્યારે ચલાવી નહીં લે. આમ આદમી પાર્ટી જો આ જ રીતે સિસ્ટમ ચાલી તો આગામી સમયમાં જેમ હળદર કાંડ થયા પછી મેં કિસાન મહાપંચાયતો કરી હતી, એવી જ રીતે કિસાન મહાપંચાયત આમ આદમી પાર્ટી ખેડૂતો માટે કરશે, ગ્રાઉન્ડ ઉપર ઉતરશે અને જરૂર પડે જેલ ભરો આંદોલન પણ અમે કરીશું. ત્રીજું અમારી માંગણી છે બાગાયતો પાકોને થતા નુકસાન અંગે પણ તમે એક નક્કી કરો. ચોથી વસ્તુ એ છે કે 25 વર્ષ પછીની નીતિ અંગે સ્પષ્ટતા. મારો કે 25 વર્ષ સુધીની મેં વાત સાંભળ્યું છે, 25 વર્ષ સુધીના થાંભલાઓ છે, પછીનો શું? તો બજાર કિંમત 25 વર્ષ પછી જમીનની શું હશે, કઈ રીતે, એની એક પેલું. પછી પોલની ડિઝાઇન અને સુરક્ષા. પોલની ડિઝાઇનમાં ભાઈ પોલની ઊંચાઈ, એની ગોઠવણી વૈજ્ઞાનિક ધોરણે છે કે નહીં, ખેડૂતોને ઓછું નુકસાન થાય. મેં સાંભળ્યું છે કે એ નુકસાન પણ ખૂબ કરે છે, અથવા તો પાંખિયા તૂટી જાય, ખેડૂતનો પરિવાર બીમાર પડે, અથવા તો એના ઉપર ઘાયલ થાય. તો આ મામલે તમારી શું વ્યવસ્થાઓ છે? પ્રોજેક્ટ અંગે સંપૂર્ણ માહિતી જાહેર કરવી. અત્યારે સરકાર છુપાવે છે, અથવા તો કઈ નાનકડા એક પેપરમાં એડ આપી દે. ભાઈ એડ પેપરમાં આવવાથી ખેડૂતો જો વાંચતા હોય ને એડ વાંચવા બેઠા હોય તો તમારે ખેતી ક્યારે કરવી? આ કામ સરકારનું છે. એટલે આ બાબતે પણ ક્લિયરિટી કરવામાં આવે. ગ્રામ સભાની સંમતિ ફરજિયાત બનાવી. કોઈ પણ ગ્રામ સભાની સંમતિ વગર ખેડૂત, કલેક્ટર, એસપી, ખેડૂતના ખેતરમાં રેન્જ આઈજી, મુખ્યમંત્રી પણ ઘૂસવું ન જોઈએ. આ કંપની વાળા તો શું, અને કંપનીને તમે પોલીસ ભાડે આપો છો તો ખેડૂતને પણ પોલીસ ભાડે આપવામાં આવે, એવી પણ અમારી માંગ છે. જમીન સમતલીકરણ અને પુનઃસ્થાપન. આ કામ પૂર્ણ થયા પછી જમીનનું સમતલ કરવાની વ્યવસ્થા પણ કંપનીએ કરવાની. અને સૌથી અગત્યનો મુદ્દો, આ ટેલિગ્રાફ એક્ટ 1885 જૂના કાયદા અંતર્ગત આ બધું થઈ રહ્યું છે. એમાં તુરંત અંગ્રેજોએ કર્યું હતું, આપણા ઉપર અત્યાચાર કરવા માટે કર્યું હતું. અંગ્રેજો વિરુદ્ધ કોઈ બોલે નહીં એટલે પોલીસનું દમન કરી ડરાવી દેવા માટે અંગ્રેજો કર્યું હતું. ત્યારે આપણે ગુલામ હતા. અત્યારે આપણો દેશ આઝાદ છે. તો આમાં તાત્કાલિક ધોરણે આગામી વિધાનસભાનું મળે એમાં સુધારો કરવામાં આવે, એની માંગ સાથે આજે મુખ્યમંત્રીશ્રીને મેં પત્ર લખ્યો છે. અને જો આ પત્ર અંતર્ગત મુખ્યમંત્રીનું કહેવા માંગુ છું કે આમાં તમે પોતે શાંતિથી વિચારો કે તમે ઈ ખેડૂતના દીકરા હોત અથવા તો ખેડૂત હોત અને તમારા ખેતરમાંથી જતી હોત, તમને કઈ ખબર ન હોત ને પોલીસ તમારી ઉપર કે તમારા દીકરા દીકરી ઉપર લાઠી ચાર્જ કરત તો તમારી હાલત કેવી થાત, એવું તમે વિચાર કરશો તો તમે સાચા સંવેદનશીલ, તમે મુર્દુ અને મક્કમ કહેવાશો. બાકી વાતો કહેવાથી કે તમારા પોચિયાઓ છે એ એડવર્ટાઇઝ કરવાથી ક્યારેય મુર્દુ, મક્કમ કે સંવેદનશીલ બની શકાતું નથી. એટલે મુખ્યમંત્રીશ્રીને આજે અમે પત્ર લખ્યો છે અને આનો યોગ્ય જવાબ આપવામાં આવે અને આ રીતે કામગીરીમાં ગઈકાલે જે ખેડૂતો પર બર્બરતાપૂર્વક કરવામાં આવ્યું બંધ કરી દે સરકાર. નહીં તો આમ આદમી પાર્ટી એટલા માટે અત્યારે વધારે મહેનત કરતા કે પોલિટિકલી અમે બનાવવા નથી માંગતા. ઘણા લોકો એવું કહે છે કે ભાઈ પોલિટિકલી બનાવવાથી ખેડૂતોને નુકસાન થાય છે. તોય અમારા નેતાઓ ગયા છે, સાંભળ્યા છે, જરૂર પડે હું પણ જઈશ. કહેવાનો ખાલી મતલબ એટલો જ છે કે ખેડૂતોને યોગ્ય વળતર, એ પણ જેમ કંપની દર મહિને નફો કરે છે, 12 મહિને નફો કરે છે, એવી જ રીતે ખેડૂતને ટકાવારીમાં આપવામાં આવે
એના ભાગ પ્રમાણે એવી અમારી માંગ છે અને પૂરી કરવામાં આવે એવી અમારી ખેડૂત મુખ્યમંત્રીની રજૂઆત છે.